કિરણભાઈ, રાજી હા રાજી કોણ આવ્યું છે મળવા? અમારો પરિવાર જેવા આવી ગયો, અમને પરિવાર આવી ગયો છે. પરિવારની માહિતી. નમસ્કાર મિત્રો, આશરો મનોદિવ્યાંગનું સ્વાગત છે માનવ પરિવાર ટ્રસ્ટથી. અને ખૂબ જ એક આનંદના એવા ખુશીના સમાચાર છે કે આજથી 6 મહિના પહેલા આ જે ભાઈને જોઈ રહ્યા છો, કિરણ નામ છે, ભાવનગર શહેરથી કિરણભાઈનું રેસ્ક્યુ કરેલું અને એમનો પરિવાર શોધખોળમાં હતો. અને સો ફાઇનલી આજે એમનો પરિવાર આ માનવ પરિવાર ટ્રસ્ટ સુધી પહોંચી ગયો છે. આવો પહેલા વાત જાણીએ કે કઈ રીતે એમને ખબર પડી કે એમના ભાઈ કિરણભાઈ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં છે. તમારું નામ શું છે ભાઈ? સુરેશભાઈ. અને આ તમારે શું થાય કિરણભાઈ? નાનો ભાઈ. તો સુરાભાઈ, તમને કેવી રીતે ખબર પડી કે તમારો ભાઈ કિરણ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં છે? આ માનવ પરિવાર ટ્રસ્ટનો આપણે વિડીયો જોયો યુટ્યુબમાં, એટલે વિડીયો જોયા પછી તમને ખ્યાલ આવ્યો? અમારો ભાઈ જ છે. વિડીયોમાં શું જોયું? ભાઈ શું કરતા હતા વિડીયોમાં તમે જોયું છે? ઊભા હતા. અમારી બાજુમાં ઊભા, મારી જ બાજુમાં ઊભા હતા. અહીંયા આવીને મેં જોયું અમારા ભાઈમાં ઘણો ફેર છે. હા હા, એટલે પહેલા કરતા સારા થઈ ગયા. સુરાભાઈ, આ કિરણભાઈ કેટલા વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયેલા? કિરણભાઈ 19/5/2025 થી ઘરેથી નીકળી ગયેલા છે. 5મા મહિનામાં. અને કિરણભાઈ ને આવી મગજની તકલીફ કેટલા વર્ષોથી છે? 5-6 વર્ષથી. જ્યારે કિરણભાઈ અંત સમયે જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે એવું કઈ એવું બનેલું કોઈ ઘટના કઈ એને પોતાના મમ્મીને પસાડી દીધા, એમાંથી ઘરેથી ચાલ્યા નહીં. એની પોતાની માનસિક સ્થિતિ અસ્થિર છે એટલે એને ખ્યાલ ના હોય. તમારે અહીંયા છે 5 મિનિટ. હા હા. પછી અમે એને શોધ. અને હવે સુરાભાઈ, કિરણભાઈ ને તમે લઈ જશો કે અહીંયા જ રાખવાના છે? શા માટે આપણે કિરણભાઈ ને અહીં રાખવાના છે? કે હું એકલો છું ને બા બીમાર છે, એટલે તમારા મેરેજ નથી થયા? મેરેજ થયેલા નથી. કિરણભાઈ ના નથી થયેલા. અને તમારા મમ્મી વૃદ્ધ છે, બીમાર છે, 65 વર્ષના. એટલે કિરણભાઈ ની વ્યવસ્થા કે કિરણભાઈ નું સેવા ચાકરી ઘરે કોઈ કરવા વાળું છે નહીં, એના માટે જ કિરણભાઈ 3-4 મહિના રાખવાના. સુરેશભાઈ, ચિંતા કરતા નહીં, કિરણભાઈ ને કાયમી આશરો માનવ પરિવાર ટ્રસ્ટ પ્રદાન કરશે. સુરેશભાઈ, હવે રાજી ને ભાઈ મળી ગયા એટલે કિરણભાઈ, રાજી કોણ આવ્યું છે મળવા? અમારો પરિવાર જેવા આવી ગયો, અમને પરિવાર આવી ગયો છે. પરિવારની માહિતી. હે, તમે છેલ્લે ઘરેથી નીકળ્યા શું કરીને નીકળ્યા હતા, યાદ છે કઈ? શું મમ્મી ને તમારા બા ને કઈ મારેલું તમે? નહીં. કોણ જાણે શું થયું, ખબર નથી. ઓકે મિત્રો, તો આ હતા આપણી સાથે મહુવાથી ચુડાસમા પરિવાર અને ખોવાયેલા ભાઈનું એક આજે સફળતાપૂર્વક મિલન થયું. ચુડાસમા પરિવારને પણ ખૂબ રાજીપો વ્યક્ત થયો કે મારો ભાઈ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યો છે. હવે આ કિરણભાઈને માનવ પરિવાર ટ્રસ્ટ કાયમી આશરો આપશે, કારણ કે કિરણભાઈના ભાઈ મોટા ભાઈ સુરેશભાઈ પણ અનમેરિડ છે. કિરણભાઈના તો પણ મેરેજ નથી થયેલા, પરંતુ વિશેષ પીડા કે કિરણભાઈના મમ્મી વૃદ્ધ અને બીમાર છે. કિરણભાઈએ જે ઘટનાક્રમ ઘરે સર્જીને આવેલા, આજે એના મમ્મી કોમા જેવી સ્થિતિમાં છે. અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માનવ પરિવાર ટ્રસ્ટ એમને કાયમી આશરો પ્રદાન કરશે.